ગીત ગોવિંદ લખવા વાળા છે જયદેવ કવિ. જયદેવ કવિ થઈ ગયા એને લગભગ 1200 વર્ષ થયા. જયદેવ કવિ થઈ ગયા એને પૂરા 1200 વર્ષ થયા. અને ગીત ગોવિંદ શ્રૃંગાર રસનું એવું કાવ્ય છે કે જેને ચૈતન્ય મહાપ્રભુ પણ માથે મૂકીને સાંભળતા ને નાચતા, એવું ગીત ગોવિંદ કાવ્ય છે. પણ એમ કહેજે કે ગીત ગોવિંદ જો તમે પર્સનલી આનંદ માટે વાંચો તો બરોબર છે, બાકી જાહેરમાં એની કથા થાય એવું નથી. કારણ કે શ્રૃંગાર રસથી ભરપૂર છે એટલે એની જાહેરમાં કથા નથી થતી. હા, ભક્ત એકાંતમાં આસ્વાદન કરી શકે. એનું 2-5 ભક્તો હરખા હોય તો બંધ ઓરડામાં એ ગીત ગોવિંદનું આસ્વાદન થઈ શકે, પણ એની જાહેરમાં કથા ન થઈ શકે. મેં તો વાંચ્યું છે એટલે મને ખબર છે. મેં રસના બધા ગ્રંથો વાંચી લીધા છે. બધા ગ્રંથો જાહેરમાં લઈ શકાય એમ છે નહીં. હા, અમારો સંપ્રદાય જ એ છે. કૃષ્ણ ચૈતન્ય મહાપ્રભુના સંપ્રદાયમાં અમે દાખલ છીએ. એ પણ એક મોટા મહાપુરુષ ત્યાં છે અને એમણે પણ ભક્તિનો ખૂબ ફેલાવો કર્યો. ખાસ કરીને હરિનામ સંકીર્તનનો ફેલાવો કર્યો કે નામ દ્વારા પણ ભગવાન મળે છે. એ ચૈતન્ય મહાપ્રભુ ગ્રંથરાજમાં આવે ચૈતન્ય મહાપ્રભુ તમે દીધો હતો ને, એમાં મેં વાંચ્યું હતું. તમે દીધો ને, ચૈતન્ય મહાપ્રભુ નું આવે છે. તો ગીત ગોવિંદ ને 1200 વર્ષ થયા. હવે ગીત ગોવિંદ ની વાત કરું તો જયદેવ કવિને ભગવાને વરદાન આપ્યું છે કે ગીત ગોવિંદના 8 શ્લોક કોઈ પાકા કરીને ગાશે તો અવશ્ય રાધા કૃષ્ણ પ્રિયા પ્રિયતમ એને સાંભળવા માટે આવશે. ખાલી 8 જ શ્લોક. ગીત ગોવિંદ તો બહુ મોટું છે, પણ એટલું બધું ન આવે તો ખાલી 8 શ્લોકનો પણ પાઠ કરવાથી રાધા કૃષ્ણ એને સાંભળવા આવે છે. એટલે નિયમ એવો છે કે જે લોકો ગીત ગોવિંદનો પાઠ કરે ને એને આસન જરૂર આપવું જોઈએ. કારણ કે આસન તમે નહીં આપો ને તો ભગવાન ક્યાં બેસશે. એટલે ગીત ગોવિંદનો પાઠ કરતા પહેલા આસન આપવું જોઈએ. જેમ રામાયણનો પાઠ કરતા પહેલા આપણે બધા હનુમાનજીને આસન આપીએ છીએ, એવી રીતે ગીત ગોવિંદનો પાઠ કરીએ તો રાધા કૃષ્ણને આસન આપવું જોઈએ. શું કામ? એના પ્રસંગો આવશે તો હું તમને કહીશ. વાત એવી હતી કે એક ગરીબ ઘરની છોકરી હતી અને રીંગણા ઉતારવાનું કામ કરતી. ખેતરેથી રીંગણા ઉતારે, બજારમાં વેચે અને જે કાંઈ પૈસા આવે એમાં એનું ગુજરાન હાલતું. તો એ છોકરી અભણ હતી, એને કઈ જાતિ ભણતરની ગતાગમ નહોતી, પણ એની બાજુમાં કોઈ સંત ગીત ગોવિંદનો પાઠ કરતા. એટલે એને શું કર્યું, 8 શ્લોક શીખી લીધા હતા સાંભળતા. આમ તો અભણ હતી, પણ સાંભળતા એને 8 શ્લોક બરોબર પાકા શીખી લીધા હતા. જયારે રીંગણા ઉતારવા જાય ને ત્યારે શ્લોકને ગાય. મજાની વાત એ હતી ત્યારે છે ને ટીવી વિડિયાનો જમાનો નહોતો, એટલે લોકોને કીર્તન બહુ આવડતા. તમે જો આપણા ઘઈડા ડોસીમાની અભણ હોય તો 200 કીર્તન મોઢે યાદ હતા. અને અત્યારના આપણા છોકરાઓને આજના કહે તો એકેય કીર્તન યાદ નથી. એટલે ઈ થોડીક અધોગતિની નિશાની છે કે પહેલાના જમાનામાં ઓટલે કીર્તન ગવાતા તો બધાને ભગવાનના કીર્તન યાદ હતા. હવે આગળની પેઢી તો કીર્તન ગાય એવું લાગતું નથી. પછી તો ભગવાનને ખબર. પણ એટલું જરૂર છે આ બધું ટકી રહેવું જોઈએ, ભક્તિ ટકી રહેવી જોઈએ. તો એ અભણ છોકરી હતી ને, એ રીંગણા ઉતારતા આ 8 શ્લોકો ગાય રાખે. તો એકવાર એ 8 શ્લોક ગાતી હતી ને તો એને તો ખબર નથી કે આસન આપવું જોઈએ. ગીત ગોવિંદ ગાવા ટાણે આસન આપવું જોઈએ ઈ એને ખબર હતી નહીં. એટલે ગીત ગોવિંદ ગાય રાખે પણ આસન બાસન આપે નહીં. તો ઠાકોરજી એની પાછળ સાંભળે રાખે ગીત ગોવિંદ. અને એટલા તન્મયતાથી સાંભળતા હતા ને ભગવાન, એના વાઘા ફાટી જતા હતા ને તોય ખબર નહોતી. રીંગણાના ઝાડવામાં કાંટા હોય અને ઈ કાંટામાં ઠાકોરજીના વાઘા ફાટી જતા હતા ને તો એને ખબર નહોતી. હું તો એમ કહું છું કે કથા ભગવાન સિવાય કોણ સાચું સાંભળી શકે? ભગવાન જ એટલા તન્મય થઈને સાંભળી શકે કે ભગવાનના કપડા ફાટી જાય છે તોય એને ખબર નથી.
ઈ ગોવર્ધનમાં શ્યામ ઢાક વાળું ગોવર્ધન છે ને, હમણાં કહું એ વાત, ગોવર્ધનમાં શ્યામ ઢાકમાં પણ આ જ વાત આવે છે. રીંગણા વેચવા વાળી ગાતી હતી ગીત ગોવિંદ, ઠાકોરજીના વાઘા ફાટી ગયા, કાંટામાં હલવાય પણ એને ભાન નથી. પછી ઠાકોરજી હાંજની આરતી થઈ ને એટલે મંદિરે ગયા એટલે પૂજારીઓએ જોયું કે વાઘા ચારીકોરથી ફાટેલા હતા. એટલે એને પૂજારીઓએ પૂછ્યું, આ વાઘા ક્યાં પ્રભુ તમે ફાડી આવ્યા છે? તો કે ઓલી ગીત ગોવિંદ બહુ સારું ગાય છે ને, કે હું સાંભળવા ગયો તો સાંભળતા જ આ વાઘા બધા ફાટી ગયા. ત્યારે પૂજારીઓને એમ થયું આ તો ઠાકોરજીને કષ્ટ પડે છે. એટલે પછી એને શું કર્યું, ઓલી રીંગણા વાળીને કીધું કે તું રીંગણા વીણતા ગીત ગોવિંદ ગાસ? તો કે હા. તો કે કાલથી મંદિરમાં ગીત ગોવિંદ ગાતી જા. ઓલી કે હું મંદિરમાં ન ગાઉં, મારે ધંધો તો કરવો ને, પૈસા ક્યાંથી મળે? તો મંદિર વાળા કે જેટલા રીંગણા વેચવાનો નફો થાય ને એ નફો તને આપી દેશી, પણ તારે ગીત ગોવિંદ તો મંદિરમાં જ ગાવાનું છે. તો ઓલી કે શું કામ? તો કે તારી પાછળ ઠાકોરજી સાંભળવા આવે છે, જો આજે ના વાઘા ફાટી. પછી તો ભાઈ ઓને લાગી ગઈ છે, એવી લાગી ગઈ કે રીંગણા વેચવાનું છોડી દીધું અને આખો દી મંદિરમાં ગીત ગોવિંદ ગાય રાખે. એકવાર અનુભવ કરાવે ને તો બહુ ઝડપથી લાગે, પણ એ અનુભૂતિ સુધી પહોંચવાની વાત છે. કે જીવને અનુભૂતિ થઈ જાય છે ને, મેં જોયું પછી દિન દુનિયાનો રહેતો નથી. ભગવાન અનુભૂતિ કરાવે પછી કોઈ સંસારમાં થોડો રહી શકે, એવી વાત છે. તમે જે કીધું એ લીલા એવી છે કે પૂછરી કા લોઠા પાસે શ્યામ ઢાક નો બોર્ડ છે, હું ઘણી વાર દેખાડું છું. પૂછરી કા લોઠાના દર્શન કરીને આમ જાવ ને એટલે શ્યામ ઢાક નો બોર્ડ છે, આમ 1.5 કિલોમીટર અંદર છે શ્યામ ઢાક. તો અહીંયા છે ને કૃષ્ણના સમયમાં 500 વર્ષ પહેલા અહીંયા માટીના પહાડ હતા, લસરપટ્ટી જેવા માટીના નાના નાના ટેકરા હતા. છોકરાઓ લસરપટ્ટીના ખેલ રમતા. તો ગોવિંદ સખા સાથે શ્રીનાથજી એ જગ્યા ઉપર લસરપટ્ટીના ખેલ રમતા. તો ખેલ રમતા હતા ને તો સાંજે 4 વાગ્યા એટલે વલ્ભાચાર્યજીએ શ્રીનાથજી મંદિરમાં આરતી ચાલુ કરી દીધી. આરતી ચાલુ કરી ને એટલે શ્રીનાથજી બોલ્યા, અરે બાપ રે, મંદિરમાં આરતી ચાલુ થઈ ગઈ, મારે ઝડપથી જવું જોશે. તો શ્રીનાથજી દોડીને જતા હતા ને તો એક કાંટામાં વાઘો આટલો કટકો ફાટી ગયો અને આમ ધજાની જેમ લટકવા માંડ્યો. એ કટકો આટલો વાઘાનો કટકો ફાટી જાય છે, અહીંયા લાગી જાય છે. શ્રીનાથજી મંદિરમાં આવ્યા તો વલ્ભાચાર્યજીએ આરતી કરી લીધી ને પછી નિરખીને જોયું તો ઠાકોરજીના વસ્ત્રનો આટલો કટકો ફાટેલો હતો. એટલે એને કીધું, જય જય પ્રભુ, આજ સવારે જ નવા વસ્ત્ર પહેરાવ્યા છે, ત્યાં આજે વાઘો ફાડી આવ્યા કે આ વાઘાનો કટકો ક્યાં છે, ફાડી આવ્યા. શ્રીનાથજી કઈ બોલે નહીં, બીવે આમ ધ્રુજે. કારણ કે વલ્ભાચાર્યનો ભાવ હતો કૃષ્ણ મારા પુત્ર છે. પુત્ર છે તો પુત્ર તો બાપથી ડરવાનો છે, આમ બીવે. પણ કૃષ્ણ ભગવાન બોલે નહીં અને આ પૂછાપૂછ કરે કે ભાઈ તું આ વસ્ત્રને ક્યાં ફાડી આવ્યો છે? પછી શું થયું કે ગોવિંદ સખો આવ્યો. એટલે ગોવિંદ સખો કહે એને શું પૂછો છો? એ કે તમારો દીકરો ક્યાં વસ્ત્ર ફાડી આવ્યો હું તમને કહું. ગોવિંદ સખો એમ કહે છે. તો વલ્ભાચાર્ય કે અચ્છા તું કહીશ? તો કે હા હું કહીશ. પછી વલ્ભાચાર્યને લઈને ગોવિંદ સખો શ્યામઢાક ગયા. શ્યામઢાક ગયા ને તો અહીંયા ઓલો કટકો છે ને એ લટકતો હતો. પછી વલ્ભાચાર્ય એ કટકો લીધો. વલ્ભાચાર્યએ એ કટકો લીધો અને ઈ જે કટકો હતો ને ઠાકોર જયારે મેચિંગ કર્યું ને તો ઈ જ કટકો હતો વસ્ત્ર. ત્યારે વલ્ભાચાર્યને ખબર પડી કે શ્રીનાથજી તો મંદિરની બારોબાર રમવા વયા જાય છે. એને એમ કે મંદિરમાં ઉડાવી દીધા છે, પણ એ મંદિરમાં હોતા નથી, એ તો બારોબાર રમવા વયા જાય છે. એટલે પછી નક્કી કર્યું કે હવે આરતી થાય ને એની 10 મિનિટ પહેલા શંખ વગાડવાનો, ઘંટો વગાડવાનો. એટલે શ્રીનાથજી આજુબાજુમાં ક્યાંય ગયા હોય તો આવી જાય. આજે પણ વૃંદાવનના મંદિરમાં નિયમ છે, આજે પણ 500 વર્ષ પછી કે મંદિરમાં આરતીનો ઘંટો વગાડવામાં આવે છે. એ ઘંટો એટલે વગાડવામાં આવે છે કે ભગવાન ક્યાંય આજુબાજુ ગયા હોય તો આવી જાય. આવી વસ્તુ છે. હા, એ જ ગોવિંદ સખા. એનું ચરિત્ર ભક્તમાલના 3જા ખંડમાં વિસ્તારથી આપવામાં આવ્યું છે. હા.
મેં કીધું ને, નાભાજી ભક્તમાલ વગર તમારી લાઇબ્રેરી અધૂરી છે. કારણ કે અમુક ચરિત્રનો વિસ્તાર એમાં થયો છે, બીજા કોઈ ચરિત્રમાં એનો વિસ્તાર નથી. એટલે લાઇબ્રેરી નાભાજીના ભક્તમાલ વગર અધૂરી તો કહેવાય. હું તમને આજે વખતે કંઈક ઉપલબ્ધ કરાવવાની કોશિશ કરીશ. બરોબર? ચરિત્ર ને નાભાજીનું ચરિત્ર તો આમાં આપેલું છે, મારી પાસે પુસ્તક છે, સંભળાવીશું તમને. નાભાજી ભક્તમાલ એટલે ભગવાનનું લખાવેલું ભક્તમાલ, એટલે ઈ હોવું જરૂરી છે. તો આ તો વાત આવી. હવે ગીત ગોવિંદ ની વાત આપણે લઈએ આગળ. તો આ રીંગણા વાળી કાયમી માટે ભગવાનને ગીત ગોવિંદ સંભળાવવા માંડી. પછી એને કોઈ દી રીંગણા પકડવાનો કે રીંગણા કાપવાનો ધંધો કર્યો નથી. પછી ગીત ગોવિંદ ની બીજી એક વાત લઈએ તો ગીત ગોવિંદ જયદેવ કવિએ લખેલું હતું. તો જગન્નાથપુરીની આજુબાજુ ઉડીસામાં એક રાજા હતો. એ રાજા એવું કર્યું, એક ખોટું ગીત ગોવિંદ લઈ અને પછી પ્રચાર એવો કરવા માંડ્યા કે મારું ગીત ગોવિંદ અસલી છે અને જયદેવ કવિનું ગીત ગોવિંદ છે ને નકલી છે, એવો એને પ્રચાર ચાલુ કરી દીધો. પછી બધા થોડોક વાદ વિવાદ થયો કે ભાઈ આ બે માંથી અસલી ગીત ગોવિંદ કયું છે. ત્યારે નક્કી કર્યું કે આ બે ના ગીત ગોવિંદ ને ભગવાન જગન્નાથ સામે રાખવામાં આવે. પછી ભગવાન જગન્નાથ જે નિર્ણય કરે ને એ નિર્ણય ઉત્તમ. તો ઠીક છે, બે ના ગીત ગોવિંદ જગન્નાથ ભગવાન પાસે રાખવામાં આવ્યા. બીજે દિવસે દરવાજો ખોલ્યો તો જયદેવ કવિના ગીત ગોવિંદ ને ભગવાને હૃદય લગાડી લીધું હતું અને રાજાના ગીત ગોવિંદ દરવાજે ફેંકી દીધું ભગવાન. અસલી તો અસલી જ રહેવાનું છે ને. હંમેશા એક વાત યાદ રાખવાની કે જે અસલી વસ્તુ છે અને જેમાં સત્યની આત છે એને કોઈ નુકસાન કરી શકતું નથી. આ વિષય પર હું ઘણું બધું કહી શકું એમ છું. માણસ છે ને ખોટી રીતે આગળ આવવા માંગે છે. ખોટી રીતે એટલે એનામાં યોગ્યતા નથી અને એ આગળ આવવાની કોશિશ કરે છે, એટલે એ બિચારો છે ને આગળ આવી શકતો નથી. પણ યોગ્ય વ્યક્તિ જો સત્યતાથી હાલે ને તો ગમે એમ કરીને આગળ આવી જાય છે. ડુંગરેજી મહારાજ શું કહે છે કે રાજા રહુગણ અને જળ ભરત વચ્ચે જયારે સત્સંગ થયો ત્યારે કેવલ 5 જ વ્યક્તિ હાજર હતા. રાજા રહુગણ, જળ ભરત અને 3 જણા બીજા પાલકી ઉપાડવા વાળા. કુલ 5 જ વ્યક્તિ હાજર હતા જંગલની અંદર. અને એ બે વચારે સત્સંગ થયો. એ સત્સંગ ભાગવતમાં લખાણો અને ભાગવતમાં લખાણો એટલે એ 5 જણાને આજે આખું જગત યાદ કરે છે. પણ જયારે જળ ભરતે સત્સંગ કર્યો ત્યારે એના મનમાં એવી ભાવના નહોતી કે હું આવો દિવ્ય સત્સંગ કરું છું તો કોઈક લખી લઈએ કે સાંભળવાના રેકોર્ડ કરી લઈએ કે જેના કારણે એનો ફેલાવો થાય, એવી ભાવના નહોતી. એટલે 5 જણાના સત્સંગ વચ્ચે સત્યતા હતી. તો વેદવ્યાસજી જયારે સમાધિ ભાષામાં ભાગવત લખતા હતા ત્યારે એને જળ ભરતનો સત્સંગ નહીં, ચરિત્ર દેખાણ. કારણ કે સત્ય વસ્તુ હવામાં અમર રહે છે. સત્ય વસ્તુ કોઈ દી નષ્ટ નથી થતી. તો એ જળ ભરતનો સત્સંગ અમર હતો. એ વેદવ્યાસજીને દેખાણો એને ભાગવતમાં લખ્યો. આજે આખા ભાગવતના બધા લોકો જળ ભરતને ઓળખે છે. એટલે સત્ય વસ્તુ એ ક્યારેય એવું નહીં માનવાનું કે અમે પ્રકાશિત થાય. એ 2 જણા વચ્ચે સત્સંગ કરતા હશે ને અને એની સાચી વાત હશે તો આખા જગતમાં ફેલાવી. રામકૃષ્ણ પરમહંસે કેવલ 20 સંન્યાસી શિષ્યો બનાવ્યા હશે, 20 થી 25 સંન્યાસી શિષ્યો. અને આવડા જ બંધ ઓરડાની અંદર એનો સત્સંગ થતો કેવલ સાધકો માટે. તો મહેન્દ્રનાથ ગુપ્ત કરીને એમના શિષ્ય છે, એ સત્સંગ લખી નાખતા. આજે રામકૃષ્ણ પરમહંસની એ વાણી મહેન્દ્ર લખી વિશ્વમાં પ્રખ્યાત થઈ ગઈ. ત્યારે તો 25 જણા જ સાંભળતા હતા ખાલી, પણ આજે રામકૃષ્ણ પરમહંસની વાણી આખું વિશ્વ વાંચે છે. મને રામકૃષ્ણ પરમહંસનું એક સૂત્ર બહુ ગમે છે. એક સૂત્ર રામકૃષ્ણ પરમહંસનું એવું છે કે ભક્તિ છે ને એ ખાંડા કેરી ધાર છે, એટલી સહેલી નથી. રામકૃષ્ણ પરમહંસ કે ભક્તિ છે ને કે રાયના વેરાયેલા દાણાને ભેગા કરવી દેવી કઠિન છે. આ વાક્ય મને અતિશય ગમે છે. આ વાક્ય મને અતિશય ગમે છે. શું કામ? તમે જોજો ઠેરી કે મોટા મોટા